એક એવી સ્કૂલ વિશે વિચારો જ્યાં શનિવાર એટલે ભણવાનું ટેન્શન નહીં, પણ ફક્ત મજા, ક્રિએટિવિટી અને હેલ્થ. હા, આવું ખરેખર થઈ રહ્યું છે ભારતમાં શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં. એમનો આનંદદાયી શનિવારનો કોન્સેપ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો આપણે સમજીએ કે આખિર એ લોકો આવું કરે છે કેવી રીતે. તો જો આ આખા પ્રોગ્રામ પાછળનો આઈડિયા છે ને, એ એકદમ સિમ્પલ પણ પાવરફુલ છે. એ લોકો માને છે કે તેજ દિમાગ અને તંદુરસ્ત શરીર, આ બે વસ્તુ અલગ છે જ નહીં. એટલે એમણે શું કર્યું, બૌદ્ધિક વિકાસ અને શારીરિક સ્વાસ્થ્ય આ બંનેને ભેગું કરી દીધું. અને એમાંથી બન્યું છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું એક જોરદાર મોડલ. પણ સવાલ એ થાય કે શું ખાલી એક દિવસ, શું અઠવાડિયાનો માત્ર એક શનિવાર આટલો મોટો ફેરફાર લાવી શકે, આખા એજ્યુકેશન પર આટલી મોટી અસર કરી શકે? સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ જવાબ છે હા. ચાલો તો પછી જાણીએ કે આની પાછળનું સિક્રેટ છે શું. સારું, તો આ જે આખું મોડલ છે ને, એના બે મેઇન પિલર્સ છે, એટલે કે બે મુખ્ય આધારસ્તંભ. ચાલો સૌથી પહેલાની વાત કરીએ, બુદ્ધિ અને સર્જનાત્મકતા, જે સ્ટુડન્ટ્સના મગજને એકદમ શાર્પ બનાવે છે. જોઈએ કે આ કેવી રીતે થાય છે. આપણે બધા જાણીએ છીએ કે ભણતર એટલે ખાલી ચોપડીઓ ગોખવી એવું નથી, ખરું ને? આ પ્રોગ્રામનું મુખ્ય ગોલ એ જ છે કે વિદ્યાર્થીઓના મનમાંથી ડર અને સંકોચ કાઢી નાખવાનો અને એમને કોન્ફિડન્સથી બોલતા શીખવવાનું. કારણ કે સીધી વાત છે, જ્યાં સુધી મોં નહીં ખુલે ત્યાં સુધી મન કેવી રીતે ખુલશે? અને આ કામ માટે એમની પાસે એક જોરદાર ટૂલ છે, બાળસભા. આ એક એવું સ્ટેજ છે જ્યાં છોકરાઓ સ્પીચ આપે, ગીતો ગાય કે પછી પોતાની કોઈ પણ કળા રજૂ કરે. આનાથી શું થાય? એક તો સ્ટેજ પર જવાનો જે ડર હોય ને, એ નીકળી જાય. અને બીજું, એમનો આત્મવિશ્વાસ એકદમ બૂસ્ટ થઈ જાય છે. અને એવું નથી કે આ બધી વાતો હવામાં છે. આ પ્રોગ્રામ કેટલો સફળ છે એનો પુરાવો એક આંકડો આપે છે. કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે ખબર છે? 150થી પણ વધારે. અને આ ખાલી એક નંબર નથી હો, આ તો બાળકોનો જોશ અને આ પ્રોગ્રામ કેટલો પોપ્યુલર છે એ બતાવે છે. હવે આટલા બધા સ્ટુડન્ટ્સ ભાગ લે છે તો એની પાછળ કોઈ કારણ તો હશે જ ને? હા, એની પાછળ એક મજબૂત સિસ્ટમ છે. આ આખો પ્રોગ્રામ નિપુણ ભારત ઇનિશિયેટિવનો એક ભાગ છે. અને એનો હેતુ ખાલી પાર્ટિસિપેશન નથી, પણ વક્તૃત્વ અને નિબંધ જેવી કોમ્પિટિશનમાં એક્સલન્સ એટલે કે શ્રેષ્ઠતા લાવવાનો છે. અને મજાની વાત તો એ છે કે આ સફર અહીં સ્કૂલમાં જ પૂરી નથી થતી. જે સ્ટુડન્ટ્સ બેસ્ટ પરફોર્મ કરે છે ને, એમને CRC લેવલ પર જવાનો મોકો મળે છે. એટલે કે એ લોકો આજુબાજુની બીજી સ્કૂલોના સ્ટુડન્ટ્સ સાથે કોમ્પિટ કરે છે. આ એમના ટેલેન્ટ માટે કેટલું મોટું પ્લેટફોર્મ કહેવાય. ચાલો, તો આ તો થઈ પહેલા પિલરની વાત. હવે આવીએ બીજા આધારસ્તંભ પર, હેલ્થ અને વેલનેસ. કારણ કે એ તો જૂની કહેવત છે ને કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. અને બિલકુલ સાચું છે. અહીં આ દિવસની શરૂઆત જ એકદમ ધમાકેદાર હોય છે. મ્યુઝિક વાગતું હોય અને એની ધૂન પર કસરત. આનાથી બાળકોમાં તરત જ એનર્જી અને સ્ફૂર્તિ આવી જાય છે. આ ખાલી ફિઝિકલ એક્સરસાઇઝ નથી, પણ આખા દિવસ માટે એક પોઝિટિવ વાઇબ સેટ કરવાની રીત છે. પછી એક બહુ જ યુનિક ટેકનિક છે એમની પાસે, તાલ તાળી યોગ. હવે આ કોઈ સાદી તાળીઓ નથી, આ એક રિધમિક એક્ટિવિટી છે. એકદમ તાલબદ્ધ રીતે તાળીઓ પાડવાની. અને આની સીધી અસર કોન્સન્ટ્રેશન, મેમરી અને હાથ-આંખ મગજના કોઓર્ડિનેશન પર પડે છે. તો શારીરિક એનર્જી તો આવી ગઈ, પણ પછી મનને શાંત પણ કરવું પડે ને, એના માટે છે યોગ નિદ્રા. આ એક પ્રકારનું ગાઇડેડ મેડિટેશન છે, જે બાળકોને ઇમોશનલી બેલેન્સ થવામાં હેલ્પ કરે છે. કારણ કે જ્યારે મન શાંત હોય ને, ત્યારે જ કંઈક નવું શીખવાની મજા આવે અને એ બરાબર યાદ પણ રહે. તો આપણે બે પિલર્સ જોયા, એક મગજ માટે અને બીજો શરીર માટે. પણ અહીંયા સમજવા જેવી વાત એ છે કે આ બંને અલગ નથી, આ બંને એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. અને એમાંથી જ એક કમ્પ્લીટ લર્નિંગ એક્સપિરિયન્સ બને છે. જોઈએ કે આ સુમેળ કેવી રીતે સધાય છે. આ પ્રોગ્રામનું આખું હૃદય છે ને, એ આ બેલેન્સમાં જ છે. સમજો કે એક ત્રાજવું છે. એના એક પલ્લામાં છે બુદ્ધિ અને ક્રિએટિવિટી, અને બીજા પલ્લામાં છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. અને જ્યારે આ બંને પલ્લા એકદમ બેલેન્સમાં હોય, ત્યારે જ એક ઓલરાઉન્ડર પર્સનાલિટી બને છે. આ એક લાઇન છે ને, એ આખા આનંદદાયી શનિવારના કોન્સેપ્ટને બરાબર સમજાવી દે છે. આ એક એવો કોમ્પ્રિહેન્સિવ એપ્રોચ છે જેનો ગોલ માત્ર માહિતી આપવાનો નથી, પણ એકસાથે શાર્પ દિમાગ અને હેલ્ધી બોડી બનાવવાનો છે. અને આ બધું
આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. શું એજ્યુકેશનનું ફ્યુચર આવું જ હશે? કદાચ સાચો રસ્તો સિલેબસમાં વધુ દિવસો ઉમેરવાનો નથી, પણ દરેક દિવસને વધુ મિનિંગફુલ, વધુ અર્થપૂર્ણ બનાવવાનું છે. ખરું ને? આના પર વિચારવા જેવું તો છે જ.